નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ જે છે એનું રિઝલ્ટ જે છે બહાર પાડી દેવામાં આવ્યું છે। તો આજે આપણે વિડીયોમાં જોવાના છે કે કેટલા વિદ્યાર્થીઓને કેટલા માર્ક્સ આવ્યા છે અને આનું મેરિટ કેટલું રહેવાનું છે એના વિશે પણ સંપૂર્ણ ચર્ચા જે છે આજે આપણે વિડીયોમાં કરવાના છીએ। તો વિડીયોને લાસ્ટ સુધી જરૂર જુઓ જેથી તમને આની સંપૂર્ણ ઇન્ફોર્મેશન જે છે એ મળી રહે। મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપની પરીક્ષા જે છે યોજવામાં આવી ચૂકી હતી અને એનું રિઝલ્ટ પણ બહાર પાડી દેવામાં આવ્યું છે। હવે તમે રિઝલ્ટ કઈ રીતે જોઈ શકો છો એના વિશે પણ ચર્ચા કરીશું। શિક્ષણ વિભાગના તારીખ 7/6/2023ના ઠરાવ ક્રમાંક અહીં આપેલું છે અને મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના અમલમાં મૂકવામાં આવી છે। આ યોજના અંતર્ગત ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓને જે છે સ્કોલરશિપ પ્રોવાઈડ કરવામાં આવે છે। એમને બધી જ ઇન્ફોર્મેશન જે છે એ આપી દેવામાં આવી છે। એક્ઝામ જે છે 21/3/2025ના રોજ જે છે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષાના મેરિટના આધારે આગામી શૈક્ષણિક વર્ષ 2025-26 માટે આદિજાતિ વિકાસ વિભાગની હસ્તકની 74 આદર્શ નિવાસી શાળાઓમાં ધોરણ 9માં પ્રવેશ આપવામાં આવનાર છે। તેમજ સમગ્ર શિક્ષાની તારીખ 11/4/2025ની કાઉન્સિલિંગમાં લેવાયેલ નિર્ણય પ્રમાણે સંભવત જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ શાળાઓમાં સંભવિત ધોરણ 9માં પ્રવેશમાં આ મેરિટના આધારે આપવામાં આવશે। રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગરના 24/2/2025ના જાહેરનામા ક્રમાંક અહીં બધા જાહેરનામા ક્રમાંક આપેલા છે અને તમે ક્યારે આ રિઝલ્ટ જોઈ શકો છો તો આ પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી 15/4/2025ના રોજ કચેરીની જે વેબસાઇટ છે SCBexam.org પર ઉપલબ્ધ ઓલરેડી કરી દેવામાં આવી છે। ત્યારબાદ અને આ પરીક્ષાની કોઈ પ્રશ્ન પ્રોવિઝનલ આન્સર કીના ઉત્તર સામે ઉમેદવાર રજૂઆત કરવા માગતા હોય તો નિયત પત્રકમાં તારીખ 15/4/2025 થી 17/4/2025 સુધી તમામ વિગતો ભરીને જરૂરી માન્ય આધારો સાથે આ કરવાનું હતું, પરંતુ હવે એની તારીખ જે છે જતી રહી છે। ઉમેદવારો દ્વારા પેપરના કોઈ પ્રશ્ન પ્રોવિઝનલ આન્સર કી ઉત્તર સામે મળેલ તથા રજૂઆતોની તજજ્ઞ સમિતિ મૂકવામાં આવેલ હોય તજજ્ઞ સમિતિ દ્વારા તમામ રજૂઆતો અને અધિકારીની ચકાસણી કર્યા બાદ આ બધી ઇન્ફોર્મેશન આપવામાં આવી રહી છે। ત્યારબાદ રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા 1/5/2000ના રોજ મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષા CGMS 2025નું પરિણામ જે છે જાહેર કરી દેવામાં આવ્યું છે। આની અંદર 0 થી 39 માર્ક્સની અંદર મેલ કેટલા છે તો 1,19,683 છે અને ફિમેલ જે છે 1,09,447 આમ ટોટલ 2,29,130 છે। 40 થી 44 માર્ક્સની અંદર જે છે એ 39,339 છે, ફિમેલ જે છે એ 45,301 છે, એમ ટોટલ 84,640 છે। ત્યારબાદ જે 45 થી 49ની અંદર મેલ જે છે 25,894 છે અને ફિમેલ 31,927 છે, એમ ટોટલ 57,821 છે। ત્યારબાદ જે છે 50 થી 54ની અંદર જે છે એ 17,011 અને ફિમેલ જે છે એ 21,074 છે, એમ ટોટલ જે છે 38,085 છે। ત્યારબાદ 55 થી 59ની અંદર ટોટલ 25,635 છે। 60 થી 64ની અંદર જે છે એ 16,947 છે। ત્યારબાદ 65 થી 59ની અંદર જે છે 11,286 છે। ત્યારબાદ 70 થી 74ની અંદર 7,442 છે। ત્યારબાદ 75 થી 79ની અંદર જે છે 4,999 છે। ત્યારબાદ 80 થી 84ની અંદર જે છે 3,167 છે। 85 થી 79ની અંદર 1,880, 90 થી 94ની અંદર 952, 95 થી લઈને 99 સુધી જે છે 419। ત્યારબાદ જે છે 100 થી 104 માર્ક્સ આવેલા હોય એવા કેટલા વિદ્યાર્થીઓ છે 118 વિદ્યાર્થીઓ છે। 1 થી 5 અને 1 થી 5 થી લઈને 1 થી 9ની અંદર હોય એવા 39 વિદ્યાર્થીઓ છે અને 1 થી 10 થી લઈ અને 114માં હોય એવા 4 અને 115 થી 120 એટલે કોઈને પૂરા માર્ક્સ આવે નથી, જે 4 જે છે એ વિદ્યાર્થીઓ ટોપર છે। તો આનું મેરિટ લિસ્ટ જે છે ટૂંક જ સમયમાં આવી શકે છે અને એમને બધી બીજી ઇન્ફોર્મેશન જે છે એ આપેલી છે। તમે આની પોર્ટલ દ્વારા જે છે એ પરિણામ પણ જાણી શકો છો। આની જે વેબસાઇટ છે ત્યાંથી તમે જાણી શકો છો। તો આ વિડીયોને વધુથી વધુ શેર કરો અને જ્યારે પણ આનું મેરિટ રિગાર્ડિંગ જે છે ઇન્ફોર્મેશન આવશે તો એની સૌથી પહેલાં ઇન્ફોર્મેશન જે છે તમને પ્રોવાઈડ કરવામાં આવશે। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।